ઈશ્વરે કૃપા કરીને આપણને આ જન્મે માનવ શરીર આપ્યું છે. તેથી આપણે આ માનવ જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ તે ક્યારેય વિચાર્યું છે? શું આ માનવ શરીર ભોગવિલાસના સાધન તરીકે આપણે ઉપયોગમાં લેવાનું છે કે પછી આત્માના ઉર્ધ્વીકરણ માટે તેનો ઉપયોગ કરવાનો છે? અવશ્ય ભોગવિલાસમાં જીવન વ્યતીત કરવું તે માનવ શરીરનો દુરુપયોગ છે, જ્યારે ધર્મ અને ઉપાસનાના સાધન તરીકે માનવ દેહનો ઉપયોગ કરવો તે આવકાર્ય છે. શાસ્ત્રોક્તિ પણ એમ જ કહે છે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે માનવ શરીર એ ખરેખર ધર્મ આચરવાનું સાધન છે. વળી શાસ્ત્રોક્તિ એમ પણ કહે છે કે ઉદ્યાનમ તે પુરુષ ન અવયાનમ, એટલે કે એ મનુષ્ય છે કે જે ઉર્ધ્વગતિ સાધે છે, અધોગતિ નહીં.